વલસાડમાં મોગરાવાડી અંડરબ્રિજના પેવર બ્લોક ઉખેડનાર ઉપપ્રમુખ સામે કોંગ્રેસ આગેવાનો દ્વારા મોરચો. ઉપપ્રમુખનું સભ્યપદ રદ કરી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી. વલસાડના મોગરાવાડી રેલવે અંડરપાસના રસ્તા ઉપરથી પેવર બ્લોક ઉખેડી નાખવાને હજારો લોકોને સંકટમાં મૂકી દેવાના પ્રકરણમાં કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના વિરોધમાં સામાન્ય નાગરિકો પણ જોડાતા મામલો ગંભીર બન્યો હતો. મોગરાવાડી રેલવે અંડરપાસનું તાજેતરમાં 2 માસ બંધ કરી તેનું રિનોવેશન અને ઉપરથી કોન્ક્રીટના સ્લેબ ગટર નાખવાની કામગીરી પતાવી દીધી હતી. આ અંડરપાસની ઊંચાઈ ઓછી થતાં પાલિકાના ઉપપ્રમુખે પેવર બ્લોક બારોબાર ઉખેડી નાખ્યા અને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા અને તેમાં રેલવેની પાઇપલાઇન લીકેજ થતા ચાલકો રાહદારીઓને પસાર થવા પરસેવો છૂટી રહ્યો છે તેવા દાવા વચ્ચે કોંગ્રેસે જાહેર વિરોધ ઉઠાવી પાલિકા ઉપપ્રમુખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પાલિકાને રજૂઆત કરી છે. વિપક્ષના પૂર્વ સભ્ય ગિરીશ દેસાઈ, સંજય ચૌહાણ, વિજય પટેલ, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભોલાભાઈ પટેલ, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મીત દેસાઈ, ગામના આગેવાનો, કોંગ્રેસ કાર્યકરોએ મોગરાવાડી ખાતે મોરચો માંડી ભાજપ શાસનને વખોડ્યું હતું. તેમજ ઉપપ્રમુખનું સભ્યપદ રદ કરી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આજે 19/2/2026 રોજ નગરપાલિકાનું 1 વર્ષ પૂર્ણ થયું છે. એટલે અમારા કોંગ્રેસ સમિતિ દ્વારા આ લોકોને ખુલ્લા પાડવાનો, એ લોકોની કામગીરીને નોટિસ કરીને જે જવાબ આપવાનો હતો તે આપવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને હાલમાં તમે જોયું કે 2011માં સંજયભાઈ, ગિરીશ કાકા, વિજયભાઈ એટલે આખી કોંગ્રેસની પેનલ દ્વારા કેટલી મહેનત દ્વારા આ બ્લોક રાખવામાં આવ્યા હતા. 100 ભંડોળના ખર્ચમાંથી જે આશરે 5 લાખના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. તેનું હમણાં થોડા દિવસો પહેલા વલસાડ નગરપાલિકા દ્વારા કોણે કાઢ્યા એ ખબર નથી, પણ કોઈ પણ ઠરાવ વગર બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે. એટલે આશરે વલસાડ નગરપાલિકાને 5 થી 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તો અમે જે અરજી લેખિતમાં વલસાડ નગરપાલિકાને કરવાની હોય અને જે પોલીસ સ્ટેશનમાં કરવાની હોય તે કરી છે. કારણ કે નગરપાલિકામાં કોઈ પણ 20,000 રૂપિયાની ઉપર કામ થાય તો તેનો ઠરાવ જરૂરી છે. આ પણ યુપી બિહાર નથી, આ વલસાડ છે. એટલે અહીંયા સિસ્ટમેટિક જ કામ થવું જોઈએ. વલસાડના વિકાસના કામ થાય પણ જે પ્રોસેસ એની હોવી જોઈએ તે પ્રમાણે જ કામ થવું જોઈએ. અહીંયા કોઈ પણ સભ્યોની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં અને જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તે જરૂર થવી જોઈએ. નહીં તો આમાં કોઈ પણ કાર્યવાહી થઈ નહીં તો અમારે કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાનો ઘેરાવ પણ કરવામાં આવશે. કારણ કે આ જ વસ્તુ જો અમારા કોંગ્રેસ સમિતિમાંથી કોઈ એક બ્લોક પણ કાઢ્યો હતો તો અમારા પર 15 થી 20 કેસો એ લોકોએ કર્યા હતા. આજે જે વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રીએ બ્લોક કાઢી નાખ્યા છે તો એના પર શું કાર્યવાહી થઈ તે જોવાનું રહ્યું. જો આમનું સભ્યપદ કેન્સલ નહીં કરવામાં આવે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.